ડીજીપી વિકાસ સહાયને મળેલા એક્સટેન્શનનો આવતીકાલે છેલ્લો દિવસ છે। ડીજીપી વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું। વિકાસ સહાયને વધુ એક એક્સટેન્શન કે પછી હવે ગુજરાતને નવા ડીજીપી મળશે તેને લઈને સવાલો છે। 31મી ડિસેમ્બરે વિકાસ સહાયનું એક્સટેન્શન પૂર્ણ થાય છે। નવા ડીજીપીની રેસમાં હવે 3 આઈપીએસના નામો ચાલી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ડીજીપી વિકાસ સહાયને જે 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, હવે આવતીકાલે તેમનો છેલ્લો દિવસ છે। શું વિકાસ સહાયને વધુ એક એક્સટેન્શન મળશે કે હવે પછી ગુજરાતને નવા ડીજીપી મળશે? દીપિકા, વિકાસ સહાયને વધુ સહાય મળે તેવી શક્યતા ઓછી છે, એટલે કે વધુ એક એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા લગભગ નહીવત માલુમ પડી રહી છે। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે વિકાસ સહાય નહીં તો પછી કોણ, તેને લઈને ચર્ચા તેજ થઈ છે અને તેમાં સૌથી વધુ ચર્ચાતું નામ ડોક્ટર KLN રાવનું છે। KLN રાવને હવે પછીના રાજ્યના નવા પોલીસ વડા બનાવવામાં આવશે તે પ્રકારની પૂરી શક્યતા જે છે તે જોવા મળી રહી છે। KLN રાવ સાથે જ સેકન્ડ જો નામ કોઈ ચર્ચાતું હોય તો તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકનું છે। તે પણ ડીજીપીની રેસમાં હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। શમશેરસિંહના પણ નામ સિનિયોરિટી પ્રમાણે ચાલી રહ્યું છે, પરંતુ તે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર હોવાના કારણે તેમની શક્યતા લગભગ ઓછી અથવા તો નહીવત જોવા મળી રહી છે। વિકાસ સહાયને વય નિવૃત્તિ બાદ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, તે આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે। જો તેમને વધુ એક્સટેન્શન ન આપવામાં આવે તો પછી 2 નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે। એક KLN રાવ અને બીજા GS મલિક, જેમાં KLN રાવની શક્યતા સૌથી વધુ જોવાઈ રહી છે। આવતીકાલે તેમનું એક્સટેન્શન પૂરે પહેલા એટલે કે આજ સાંજ સુધી અથવા તો આવતીકાલે સવારે રાજ્યના નવા પોલીસ વડાને લઈને ઓર્ડર થાય અથવા તો તે અંગે નિર્ણય લેવામાં આવે તે પ્રકારની શક્યતા પૂરી રીતે જોવાઈ રહી છે। એક પ્રોસિજર હોય છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની અંદર, અહીંથી પેનલ નામ જે છે તે મોકલવામાં આવતું હોય છે અને તેના આધારે રાજ્ય સરકારની જે પ્રાયોરિટી હોય છે તેના આધારે નવા રાજ્ય પોલીસ વડા તરીકેની નિયુક્તિ જાહેર થતી હોય છે। તો આજ મોડી સાંજ અથવા તો આવતીકાલ સુધીમાં રાજ્યના નવા પોલીસ વડા કોણ, રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટનું સુકાન કોના સિરે હશે તેના પર ફેસલો થઈ જશે। પરંતુ વિકાસ સહાયને વધુ એક સહાય મળે એટલે કે એક્સટેન્શન મળે તે પ્રકારની શક્યતા ઓછી છે અને KLN રાવ સૌથી આગળ રેસમાં છે અને KLN રાવ પર જો વિચાર ન કરવામાં આવે તો પછી GS મલિકને પણ રાજ્યના પોલીસ વડા તરીકેનું પદ મળી શકે તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ।